આજે દેશભરમાં કાળી ચૌદસના પર્વ સાથે જ ઉજવાશે દીપાવલીનું પર્વ। કોરોનાના અંધકારમાં બમણી તકેદારી સાથે ઉજવાશે ઉજાસનોત્સવ। મુખ્યમંત્રીએ પાઠવી રાજ્યની જનતાને શુભકામના। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટમાં પરિવાર સાથે કરશે દીપાવલીની ઉજવણી। ચોપડા પૂજનના કાર્યક્રમમાં પણ ભાગ લેશે। શહેર પ્રમુખ કમલેશ મીરાણી સાથે પણ કરશે મુલાકાત। રાજારામના દરબાર અયોધ્યામાં સરયુના તીરે 24 ઘાટ પર 6 લાખ દીપકના પ્રકાશે દીપોત્સવી। દેશ આખો ભાવ વિભોર। ધનતેરસના શુભ મુહૂર્તમાં ભાજપે જાહેર કરી પ્રભારી સહપ્રભારીની યાદી। ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી તો ભાવનગરથી સાંસદ ભારતીબેનની રાજસ્થાનનો સહપ્રભાર। દીપોત્સવના પર્વે પણ નિર્લજ્જતા પર ઉતરેલા પાકિસ્તાન સામે ભારતીય સેનાની શાન સાથે જવાબી ફાયરિંગની આતશબાજી। નાપાકના 3 કમાન્ડો સહિત 11 સૈનિકો ઠાર। વિશ્વભરમાં આળો ફાટ્યો ચાઇનીઝ બોમ્બ। અમેરિકામાં ગુરુવારે 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.62 લાખ કેસ। વિશ્વમાં સર્વાધિક 6.43 લાખ કેસ। નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। મંતવ્ય ન્યૂઝ પરિવારથી આપ સૌ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના। આજે છે દીપાવલી પર્વનો અનોખો સંગમ। જી હા, આજે છે કાળી ચૌદસ અને દિવાળી। આ બંનેનો અનોખો સંયોગ આજે છે અને આજે એક જ દિવસે કાળી ચૌદસ પણ મનાવવામાં આવશે, જ્યારે દિવાળીનો પાવન પર્વ પણ આજના દિવસે જ। તો એક જ દિવસમાં બે પર્વનો સંયોગ। તો કાલે પણ જે રીતે સમગ્ર દિવસ દરમિયાન વહેલી સવારથી સાંજ સુધી લોકોએ ધનતેરસની ઉજવણી કરી, તે જ પ્રકારે ગઈકાલ રાતથી આજ બપોર સુધી કાળી ચૌદસ અને ત્યારબાદ દિવાળી પર્વના પ્રારંભ। તો ભાઈબીજ અને બેસતું વરસ પણ એક જ દિવસ છે। સોમવારના રોજ ભાઈબીજ અને બેસતું વરસ। તો એક જ દિવસમાં બે પર્વનો સંયોગ। આજે કાળી ચૌદસ અને દીપાવલી પર્વનો અનોખો સંયોગ। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દીપાવલીના પર્વની શુભકામના પાઠવી। સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે। તમામ લોકોમાં ઉત્સાહ છે, ઉમંગ છે, કારણ કે દીપાવલીનો પર્વ છે। સમગ્ર વર્ષ દરમિયાન લોકો દીપાવલીના પર્વની રાહ જોતા હોય છે। તે દીપાવલી પર્વ આવી ચૂક્યો છે અને ખાસ આજના રોજ તમામ લોકોએ કોરોના કાળને યાદ રાખવાનો જ રહેશે, કારણ કે આજે રાત્રે જે રીતે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે ફટાકડા ફોડવા માટે, તે 2 કલાક દરમિયાન જ ફટાકડા ફોડવાના રહેશે। કોઈ પણ તહેવાર હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારમાં જ ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને શુભકામના પાઠવતા હોય છે। તેમાં પણ આજે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપાવલીની શુભકામના પાઠવી છે। દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામના। તો વડાપ્રધાને ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને શુભકામના પાઠવી। તમામ લોકોનું આ વર્ષ જે છે 2020નું વર્ષ ખૂબ જ કઠિનાઈ ભર્યું રહ્યું, ખૂબ જ તકલીફ વાળું રહ્યું, પરંતુ દિવાળીના પર્વ બાદ નવા વર્ષમાં તમામ લોકો માટે કોરોના કાળ જતું રહે એવી પહેલા પણ વડાપ્રધાને શુભકામના આપી હતી નવરાત્રીના સમય દરમિયાન। ત્યારબાદ આજે દીપાવલીની તેમણે શુભકામના પાઠવી છે। ટ્વીટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને દીપાવલીના પાવન પર્વની શુભકામના પાઠવી। તો સમગ્ર દેશમાં આજે અનોખો સંયોગ છે। કાળી ચૌદસ અને દીપાવલીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં, અને સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વહેલી સવારમાં જ તેમનું ટ્વીટ કરીને સમગ્ર દેશવાસીઓને તેમણે દીપાવલીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવી રહ્યા છે ઇકો ફ્રેન્ડલી દિવાળી મનાવવામાં આવશે આ વર્ષે, અને તે જ પ્રકારના જે ફટાકડા છે તે પણ માર્કેટમાં ઉપલબ્ધ છે। ગ્રીન ફટાકડા, આ સાથે સાથે જ પ્રદૂષણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે।
ભલે કેટલાક રાજ્યો છે કે જ્યાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ફટાકડાને લઈને, કારણ કે ત્યાં પ્રદૂષણ વધુ છે, પરંતુ જે રાજ્યોમાં પ્રદૂષણ નથી ત્યાં તમામ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ તરફ ગુજરાતના મુખ્યમંત્રી પહોંચી ગયા છે રાજકોટ, પોતાના માદરે વતન દિવાળીના પર્વની ઉજવણી કરવા માટે. પરિવાર સાથે તેઓ દિવાળીના પર્વની ઉજવણી કરશે. તે પહેલા જ તેમણે વહેલી સવારે તમામ લોકોને દિવાળીની શુભકામના પાઠવી છે. કોવિડના નિયમોનું પાલન કરવા જનતાને અપીલ કરવામાં આવી છે. હારશે કોરોના, જીતશે ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરીએ. તો દિવાળી અને નવા વર્ષની જનતાને શુભેચ્છા પાઠવી. તો સીએમ રૂપાણીએ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે જ તેમણે અપીલ પણ કરી છે. દીપાવલી પર્વ સંયમ સાથે ઉજવવાની સીએમની અપીલ. તો કોવિડના નિયમોનું પાલન કરવા માટે ખાસ જનતાને અપીલ કરવામાં આવશે. તો હારશે કોરોના, જીતશે ગુજરાતના સંકલ્પને પણ ચરિતાર્થ કરીએ તેવું તેમણે પોતાની આ શુભેચ્છામાં જણાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીઓ, પ્રત્યેક નાગરિકોના જીવનમાં આપણે સૌ પ્રગટાવીએ અને આપ સૌને એની મંગલ કામનાઓ પાઠવું છું. ભાઈઓ બહેનો, નવું વર્ષ આપણા સૌ માટે ખૂબ સુખ સમૃદ્ધિવાળું નીવડે તેવી શુભકામના આપું છું. કોરોનાની મહામારી વચ્ચે પણ આપણે સૌ નિયમોનું પાલન કરીને આપણે દીપાવલીનું પર્વને ઉજવીએ, સંયમ સાથે ઉજવીએ, ઉત્સવોને ઉજવીએ, સાથે સાથે કોરોનાથી દૂર રહીએ. અને એટલા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવો, 2 ગજ કી દૂરી, આ બધા નિયમોનું પાલન કરીએ. હારશે કોરોના, જીતશે ગુજરાત, એને આપણે ચરિતાર્થ કરીએ. આપ સૌને ફરી વખત નવા વર્ષમાં ખૂબ ખૂબ શુભકામના. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી તમામ લોકોને દિવાળીની શુભકામના પાઠવી. સાથે સાથે જ જણાવ્યું છે દિવાળીનું પર્વ છે, ઉત્સાહનો પર્વ, ઉમંગનો પર્વ, અને તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે આ વર્ષે કોવિડની ગાઈડલાઈનનું, 2 ગજની દૂરી, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર, આ તમામે તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને હારશે કોરોના, જીતશે ગુજરાત તેને ચરિતાર્થ કરી બતાવીએ. એટલે કે તહેવારોના દિવસોમાં ખાસ કાળજી રાખવાની છે તમામ ગુજરાતવાસીઓએ. તો આ વર્ષે સમગ્ર દેશમાં અયોધ્યાનો નજારો એકદમ અલગ છે, કારણ કે અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જી હા, અયોધ્યામાં પહેલી વાર 5 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. લાખો દીવડાઓના પ્રકાશથી અવધમાં અજવાળું જોવા મળ્યું. તો અયોધ્યાનો રેકોર્ડ અયોધ્યાએ જ તોડ્યો છે. રામ મંદિરના શિલાન્યાસ પછી પહેલી દિવાળી અને તેના કારણસર જ આ ભવ્ય દિવાળી ત્યાં મનાવવામાં આવી. અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું. તો સમગ્ર અયોધ્યાને જાણે કે દુલ્હનની જેમ શણગારવામાં આવી હોય તેવો શણગાર, અને સાથે સાથે લાખો દીવડાઓનું પ્રકાશ જાણે કે અયોધ્યાને ઝગમગાવી ઉઠ્યું. આ દીવડાઓના પ્રકાશથી સાથે સાથે જ ઘણી બધી રોશની કરવામાં આવી, અને આ જ રોશની અને દીપ પ્રાગટ્યથી સમગ્ર અયોધ્યા ઝળહળી ઉઠી. તો અયોધ્યાનો રેકોર્ડ અયોધ્યાએ જ તોડ્યો છે. જે રીતે પહેલા પણ અયોધ્યામાં દીપ પ્રાગટ્ય લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે જે આંકડો છે લગભગ 5 લાખથી પણ વધુ દીવડાઓ અહીં પ્રગટાવવામાં આવ્યા, અને તેના કારણસર જ અયોધ્યાએ અયોધ્યાનો જ રેકોર્ડ તોડ્યો છે દીપ પ્રાગટ્યને લઈને. તો અત્યંત અદ્ભુત નજારો, આહલાદક નજારો અયોધ્યામાં દિવાળીના પર્વ નિમિત્તે, કારણ કે જે રીતે શણગાર કરવામાં આવ્યો છે લાઇટિંગની સાથે, દીવડાઓની સાથે, તો મંદિરને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
તો 3 અલગ અલગ દ્રશ્યો અયોધ્યાના જ અયોધ્યામાં દીપ પ્રાગટ્ય લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા તો બીજી બાજુ ઘણી બધી રોશની સાથે અયોધ્યા ઝળહળી ઉઠ્યું હતું તો મંદિરને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું કારણ કે આ વર્ષે ખાસ પ્રસંગ છે અયોધ્યા માટે અને તેના કારણસર જ અયોધ્યાનો જ રેકોર્ડ તોડ્યો છે આ સાજ શણગારમાં તો રામ મંદિરના શિલાન્યાસ બાદ અયોધ્યામાં આ પહેલી દિવાળી અને તેના કારણસર જ અહીં આ રેકોર્ડ બ્રેક દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા દિવાળીના પર્વમાં ઉજવણીની સાથે સાથે તકેદારીઓ પણ રાખવી જરૂરી બનતી હોય છે દિવાળીમાં લોકો ભાન ભૂલીને ફટાકડા ફોડતા હોય છે જે ખૂબ જ જોખમી બનતું હોય છે તેમાંય કોરોના મહામારીમાં સેનિટાઈઝરના ઉપયોગની આદત આ વખતે ઘાતક સાબિત થઈ શકે છે માટે આ દિવાળીએ સાવધાની જરૂર છે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો સેનિટાઈઝરની આદત સાથે દિવાળી બની શકે છે ઘાતક દર વર્ષની દિવાળી આ દિવાળી કરતાં અલગ હોવાનું કારણ કોરોના મહામારી છે કોરોના મહામારીમાં બાળકો માટે ફટાકડાની ખરીદી જોખમી સાબિત થઈ શકે છે કોરોના વાયરસના કારણે લોકો સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરતા હોય છે પણ ફટાકડા ફોડતી વખતે સેનિટાઈઝર જોખમી સાબિત થાય છે સેનિટાઈઝર કોરોના વાયરસથી બચાવે છે પણ દીવા કે ફટાકડાથી લાગતી આગથી નહીં તેથી ફટાકડા ફોડતી વખતે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો નહીં કારણ કે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો સેનિટાઈઝર જે છે તો સેનિટાઈઝરની અંદર આપણે ઇથાઇલ આલ્કોહોલ આવે છે એટલે આલ્કોહોલનું પ્રમાણ ઘણું હોય છે અને જ્યારે કંઈ પણ ફાયર થાય તો એ આગ પકડી લે છે તો ફટાકડા ફોડતી વખતે ખાસ તો હું પોતે આંખના સર્જન છું તો અમે દિવાળીમાં એટલા બધા કેસીસ જોઈએ છે કે જ્યારે ફટાકડા ફોડતા હોય તો એમના ફેસ પર અને એમાં પણ જ્યારે આંખોનું ઇન્વોલ્વમેન્ટ થાય છે તો ઘણીવાર ફટાકડાને લીધે આંખો પણ બાળકની એમાં કીકી ફૂટી શકે છે સાબુથી હાથ ધોવા હિતાવ સેનિટાઈઝરમાં 70 થી 90% ઇથેનોલ આલ્કોહોલ હોય છે હાથમાં લગાવવામાં આવતું સેનિટાઈઝર મિનિટો સુધી હાથમાં રહેતું હોય છે જેથી સાબુથી હાથ પ્રોપર ધોઈને જવું હિતાવહ રહેશે બાળકો હંમેશા તારામંડળ દોરી અને પેન્સિલ જેવા ફટાકડા ફોડતા હોય છે જે સેનિટાઈઝ કરેલા હાથ નજીક હોય છે જેથી દાઝવાની શક્યતા પ્રબળ બની જાય છે સેનિટાઈઝરના લીધે હાથ ચલવાની ને બધું એ થવાની બહુ શક્યતાઓ વધી જવાની છે તો સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ આપણે તો એના લીધે ફટાકડા ઓછા ફોડો તો વધારે સારું રહેશે મતલબ કે ના જ ફોડવા જોઈએ નાના બાળકોને એમાં અને ફટાકડા ફોડીશું તો એના લીધે ધુમાડાના લીધે આપણે બ્રેથલેસનેસ ને બધું બી થવાનું છે તો એના લીધે ફટાકડાનો ઉપયોગ ના કરવો વધારે ફટાકડાના કારણે બેઝિકલી જે એના ધુમાડા થાય એના કારણે જે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થઈ શકે ઘણા લોકોને બ્રોન્કેલ અસ્થમા ને એવું બધું હોય છે ઘણા લોકોને એલર્જી હોય છે એટલે એ લોકોને થોડું કોરોના સંક્રમણમાં સાચવવું પડે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે જેમાં ફટાકડા ફોડવાથી પોલ્યુશન પણ વધી શકે છે તેમજ સેનિટાઈઝર યુઝ ક્યાંક ને ક્યાંક આગ લાગવા બનાવ જે છે તે વધી શકે છે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક સાવધાની રાખવાની વધારે જરૂર છે કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ તો એક તરફ સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યાં જ એલઓસી પર ફાયરિંગની ઘટના ઘટ્યા હોવાના અહેવાલ તો દિવાળીના પર્વ પર એલઓસી પર ફાયરિંગની ઘટના અને આ જ ફાયરિંગની ઘટનામાં પાકિસ્તાનના 11 જવાનોને ઠાર મારવામાં આવ્યા તો ભારતે પણ 4 જવાનોની શહાદનો બદલો લીધો છે પાકિસ્તાન આર્મીએ તંગધાર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ આ સમગ્ર ફાયરિંગની ઘટનામાં 4 જવાન શહીદ થયા હતા અને આખરે ભારતીય જવાનોએ આ 4 જવાનોની શહાદતનો બદલો લીધો દિવાળીના પર્વ પર એલઓસી પર ફાયરિંગ જેમાં પાકિસ્તાનના કુલ 11 જવાનોને ઠાર મારવામાં આવ્યા
તો એક તરફ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ, ઉજવણીનો માહોલ, ત્યાં જ ભારતીય સેનાએ જે 4 જવાનો ગુમાવ્યા હતા, 4 જવાનોની શહાદતનો બદલો લીધો, 11 પાકિસ્તાનના જવાનોને ઠાર કર્યા. તો જે રીતે ક્રમાંક અનુસાર ભારતીય સેનાએ હુમલો કર્યો, પહેલા પાકિસ્તાનનું બંકર ઉડાવ્યું, ત્યારબાદ પાકિસ્તાનની પોસ્ટ તબાહ કરી, ત્યાં પણ બોમ્બારી કરવામાં આવી. 4 અલગ અલગ દ્રશ્યોમાં આ સમગ્ર ઘટના અમે આપને બતાવી રહ્યા છે. જડબાતોડ જવાબ અહીં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન આર્મીને, પાકિસ્તાનના જવાનોને, તો પાકિસ્તાનનું બંકર ઉડાવવામાં આવ્યું, ત્યારબાદ જે પાકિસ્તાનની સરહદી પોસ્ટ હતી તેને પણ તબાહ કરવામાં આવી અને સાથે સાથે જ 11 પાકિસ્તાનના જે જવાનો છે તેમને ઠાર કર્યા. તો દીપાવલીના તહેવારોની શરૂઆત છેલ્લા 2-3 દિવસથી રાજકોટ શહેરની વિવિધ બજારોમાં દીપાવલીની રોનક દેખાવા લાગી અને વ્યાપક પ્રમાણમાં ભીડ નીકળી છે. ત્યારે ખાસ કરીને ધનતેરસનું પાવન પર્વ હોય કે સોની બજારને ચાલુ વર્ષની ધનતેરસ પડી છે અને લાંબા સમય બાદ રાજકોટની સોની બજારમાં ગઈકાલે રોનક દેખાઈ. રાજકોટના સોની બજારને ફળી ધનતેરસ, ધાર્યા કરતા સારી રહી ધનતેરસ, સોની બજારમાં પાછી ફરી રોનક. રાજકોટના અગ્રણી સોની બજારમાં ચાલુ વર્ષે ધનતેરસ ધાર્યા મુજબની સારી રહી છે. જોકે ગત વર્ષની સરખામણીએ 50% ઓછી બજાર છે. આમ છતાં કોરોના કાળના પગલે છેલ્લા 6 માસ કરતાં વધુ સમયથી વ્યાપક મંદી આવી ગઈ હતી, તે મંદી આજે દૂર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર એ સોના અને ચાંદીનું કોઈ ઘરેણું કે વસ્તુ લેવાનો લોકોમાં મહિમા છે અને આ મહિમાને આ વખતે રાજકોટ વાસીઓએ સારા એવા પ્રમાણમાં સાચવ્યો છે. છેલ્લા 6 માસથી સાવ ઠપ થઈ ગયેલી સોની બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ગરાકી નીકળી છે. કોરોનાની મહામારીની સમયે બધા સોનીને એવું લાગતું હતું કે આવી સરસ ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર નહીં જાય, પણ સારું છે. આજે બી સારું છે. આજે ધનતેરસનો પર્વ બહુ જ સારો છે. લોકોએ બજેટ અનુસાર કરી સોનાની ખરીદી. સોનાના ભાવે થયેલો ઘટાડો પણ ખરીદીનું કારણ. મોડી રાત સુધી ધમધમ્યા સોની બજાર. છેલ્લા કેટલાક દિવસથી ગોલ્ડમાં ભાવ ઓછા થયા છે, તેથી મોટાભાગના લોકોએ તેની પસંદ બજેટ મુજબ સોની બજારમાંથી ખરીદી કરી હતી. મોડી રાત સુધી સોની બજાર ધમધમ્યા અને લોકોએ ખરીદીનો લાભ લીધો હતો. લાંબા સમય બાદ સારી ગરાકી નીકળતા વેપારીઓને હાશકારો થયો છે. લોકોએ ચાંદીના વાસણો, સિક્કા મૂર્તિ, લાઇટ વેટ ઘરેણા અને 1 થી 5 ગ્રામ સુધીની સોનાની નાની લગડીઓ લેવાનું પસંદ કર્યું હતું. ધનતેરસનો શુભ અવસર છે તો બધું દર વર્ષે માણસો પબ્લિક દુકાનમાં સમાતી નથી હોતી સોનું લેવા માટે, પણ COVID-19ના કારણે આજે કોરોના એટલું મહામારીના કારણે આજે એટલો ટ્રાફિક ક્યાંય જોવા મળતો. 6 માસના લાંબા ગાળા બાદ બજારમાં સારી એવી ગરાકી નીકળતા વેપારીઓને રાહત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધનતેરસ નિમિત્તે ખાસ કરીને ચાંદીના સિક્કા અને નાની સોનાની લગડીઓ તેમજ હળવા વજનના દાગીનાની લોકોમાં સારી ડિમાન્ડ રહેવા પામી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. અન્ય સમાચારો પર નજર કરીએ. વાત ભાજપે જાહેર કરેલી યાદીની, તો ભાજપે પ્રભારી અને સહપ્રભારીની યાદી જાહેર કરી. જી હા, ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનો પ્રભાર સોંપાયો છે. જે રીતે ભાજપે પ્રભારી અને સહપ્રભારીની યાદી જાહેર કરી, સુધીર ગુપ્તાને સહપ્રભારી બનાવવામાં આવ્યા, તો ભારતીબેન શિયાળને રાજસ્થાનનો સહપ્રભાર બનાવવામાં આવ્યા. ભાવનગરથી સાંસદ છે ભારતીબેન શિયાળ કે જેમને રાજસ્થાનની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ જે રીતે પ્રભારી અને સહપ્રભારીની નામ જાહેર કરવામાં આવ્યા, જેમાં ગુજરાતનો જે પ્રભાર છે તે ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવ્યો છે, જ્યારે સહપ્રભારી સુધીર ગુપ્તાને બનાવવામાં આવ્યા છે. તો ગઈકાલે ભાજપે આ યાદી જાહેર કરી, જેમાં આ 3 અતિ મહત્વના ચહેરા, જ્યારે ભારતીબેન શિયાળને
કે જેઓ ભાવનગરથી સાંસદ છે તેમને રાજસ્થાનનો પદભાર સંભાળવામાં કહેવાયું છે. તો રાજસ્થાનની રાજનીતિમાં જવાબદારી સંભાળશે. ભારતીબેન શિયાળ સુનિલ ઓઝાને યુપીના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. સુનિલ ઓઝા મૂળ ભાવનગરના છે, પરંતુ તેમને યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે ઓઝા 2 ટર્મથી વારાણસીના પ્રભારી રહ્યા છે, પરંતુ હવે યુપીની જવાબદારી તેમના સિરે. તો અતિ મહત્વની કામગીરી અને અતિ મહત્વની જવાબદારી આ તમામ પ્રભારી સહપ્રભારીની. તો એક તરફ દિવાળીનો પર્વ અને ત્યાં જ બીજી બાજુ સમગ્ર દેશમાં કોરોનાનો જે કેસ છે, કોરોનાનો કહેર છે તે ઘટતો દેખાઈ રહ્યો છે. જી હા, સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 44,600 નવા કેસ સમગ્ર ભારતમાં નોંધાયા છે. 24 કલાકમાં 47,500 દર્દી કોરોના મુક્ત થયા છે. એક્ટિવ કેસ ઘટીને પણ 5.5 લાખ થઈ ચૂક્યા છે. એટલે કે જે રિકવરી છે તે ઘણી સારી હોવાના કારણસર હવે એક્ટિવ કેસમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સમગ્ર ભારતમાં સતત કેસ ઘટી રહ્યા છે. આ ખૂબ જ સારા સમાચાર દેશવાસીઓ માટે, કારણ કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઘણો સુધાર, રિકવરી રેટ, મૃત્યુદર એ તમામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને તેના કારણસર જે એક્ટિવ કેસ છે તે હવે ઘટીને 5.5 લાખ સુધી રહી ચૂક્યા છે. તો સમગ્ર ભારતમાં કોરોનાના કેસોમાં લગાતાર ઘટાડો અને સામે જે રિકવરી છે તે પણ વધુમાં વધુ નોંધાઈ રહી છે. સાજા દર્દી થઈ રહ્યા છે તેની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો રોજબરોજનો નવા કેસ કરતા રિકવરીના આંકડા વધુ, અને તેના કારણસર જ જે એક્ટિવ કેસ છે તે હવે ઓછા રહી ગયા છે. 5.5 લાખની આસપાસ સમગ્ર દેશમાં આ એક્ટિવ કેસ, અને તેના કારણસર જ હવે કહેવાય રહ્યું છે કે ભારતમાં ચોક્કસ નજીકના સમયમાં કોરોના હારશે અને ભારત જીતશે. તો કોરોનાની ભારતમાં સ્થિતિ તો સારી છે, પરંતુ વિશ્વની જો વાત કરવામાં આવે તો ત્યાં કોરોનાનો કહેરામ યથાવત છે. જે આંકડો છે રેકોર્ડ બ્રેક, કારણ કે કોરોના વિશ્વમાં નોન સ્ટોપ રેકોર્ડ બ્રેક આંકડા નોંધાવી રહ્યો છે. ગુરુવારે વિશ્વમાં સર્વાધિક કેસ નોંધાયા છે. 24 કલાકમાં નોંધાયા 6,43,000 કેસ. તો સમગ્ર વિશ્વના આંકડા પર નજર કરીશું. અમેરિકામાં 24 કલાકમાં 2.5 લાખ કેસ નોંધાયા. 24 કલાકમાં જ નવા 1,62,000 કેસ અમેરિકામાં ઉમેરાયા. તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરી શકો છો www.mantavynews.com પર.